ચાલો, કેમ છો ખેડૂત? મજામાં? તો કિસાન ભાઈઓ, આપણે વાત કરવી છે આ જે તમારી નજરની સામે જે આપણે જંતુનાશક દવા પડી છે, તો એ કપાસમાં આપણે રિઝલ્ટની પણ આગળ જતાં વાત કરવી છે. પણ એ પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોવ તો જોડાવા માટે વિનંતી છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો આની મારી પાસે આપણે અત્યારે માહિતી પણ દેવાની છે. તો આવા અવારનવાર નવા વિડીયા તમને મળશે. તો આપણે કપાસનું કવાની માટે રિઝલ્ટ કઈ રીતનું આવે છે. જો આ પાંદડા આપણે કાયદેસર બધાય તે પણ વરસાદ પછીના રિઝલ્ટ આપણને પણ સારામાં સારું પણ મળ્યું છે. અને આમાં નથી થીપ, નથી ગળો અને નથી લીલી સાંસળી. આ દવા છાંટ્યા પછીનું આપણે આ રિઝલ્ટ પણ આપણને જોવો બતાય છે. અને ધ્યાનથી વિડીયો તમે સાંભળો તો તમને ખ્યાલ પણ આવે, નકર આમાં ખ્યાલ આવે નહીં. તો આપણે દવા બતાવી રહ્યા છીએ અને આપણે દવાની વાત કરીશું. અને ઠેઠ સુધી આ વિડીયો જોજો ખેડૂત મિત્રો. હવે જો આ ખેડૂત આપણે કિસાન ભાઈઓ વાત કરવાની છે પૂર્ણી. તો આ દવા આપણે જે છાંટી, દવાનો જે આપણે સ્પ્રે માર્યો, તે પછી એનું રિઝલ્ટ આપણને સંપૂર્ણ મળ્યું છે. તો સારી કંપનીની દવા કિસાન ભાઈઓ તમે લ્યો. અને સારી કંપનીની દવા લીધા બાદ તમે એનો એક છંટકાવ કરો તો આપણને રિઝલ્ટ પણ સારામાં સારું મળે. તો જ કામનું. અને આપણને રિઝલ્ટ દવાનું ન મળે તો એ દવા આપણા માટે, ખેડૂત માટે કોઈ કામની નહીં. કદાચ 5,000નો લીટર હોય તો એ આપણે કોઈ કામની નહીં. પણ આપણને દવા છાંટ્યા બાદ 1 કલાકની અંદર તમને રિઝલ્ટ મળે, એ જ તમારો મહત્ત્વનો અને એ જ તમારો વિશ્વાસ. તો ખેડૂત ભાઈઓ, ચાલુ કંપનીની કોઈ પણ દવા લેવી નહીં. ડુપ્લિકેટ દવા કોઈ લેવી નહીં. ગેરંટીવાળી દવા લેવી. તમને કોઈ પણ કંપનીની દવા તમે લ્યો પણ તમને રિઝલ્ટ સામું બતાવવું પડે તો જ આપણે ખેડૂત માટેનું કામનું. નકર કોઈ દવા આપણા માટે કદાચ 100નું હોય ને તો આપણા માટે કોઈ કામની નહીં. તો ખેડૂત ભાઈઓને મારી વિનંતી એટલી છે કે આપણે દવા કપાસમાં છાંટીએ તો એનું રિઝલ્ટ હોવું જ જોઈએ. અને રિઝલ્ટ આપણને સામું બતાય તો જ કામનું. બાકી તો બધા એમ કે તમે આ છાંટો. કોઈની વાત તમે માનશો નહીં. કેમ કે તમારા મોલની માલપા અને તમારા કપાસમાં તમને વિશ્વાસ હોવો જોઈએ. અને તમને દેખીતા જ પણ સામું બતાવવું પડે કે આપણે આ કપાસમાં આ દવા છાંટ્યા પછી આપણને 1-2 કલાક પછી આપણને રિઝલ્ટ પણ સારું મળ્યું છે. તો એ દવા તમે છાંટો તો સારી કંપનીની દવા લ્યો તો તમને રિઝલ્ટ 100% પણ મળે. એટલે આપણે દવામાં ખાસ કરીને ધ્યાન રાખવું. બાકીનું દવા છાંટવામાં પણ મૂળ ઉતાવળ નહીં કરવાની. કેમ કે નિરાતે દવા તમે નિરાતથી છાંટો, ઉતાવળ દવાની માલપા મૂળ નહીં કરવાની. પછી આમાં 2 પ્રકારની માહિતી મેં આપી છે આ વિડીયોમાં. પહેલા નંબરની માહિતી હું આપું છું તમને કે સારી દવા છાંટવી. સારી કંપનીની દવા તમારે લેવી એટલે તમને રિઝલ્ટ મળે. અને ન મળે તો
બધું ખોટું થાય. તો એ આપણે દવા પછી ફરીને લેવાની રહે નહીં, પણ પહેલાંથી જ તમે વિચારી અને દવા લ્યો એટલે એનું રિઝલ્ટ આપણને મળે. ખોટો આપણો ખર્ચો જાય નહીં, દવા ફેલ થાય નહીં, મહેનત આપણી જાય નહીં. એટલે આ તમને વિડીયોમાં મેં માહિતી આપી છે. આ 1 નંબરની માહિતી. બીજા નંબરની માહિતી તમને હું એ આપીશ કે તમારે વાડીમાં કપાસ મોટો થઈ ગયો હોય, કડે કડે કપાસ આવી ગયો હોય અને ગળે ગળે કપાસ આવી ગયો હોય, તો આને નિરાતે દવા છાંટવાની, ઉતાવળ મૂળ કરવાની નહીં. જો ઉતાવળ કરો તો આ જો ઝાડની માલપા, છોડવાની માલપા એ દવા બરાબર મળતી નથી. કેમ કે ઝાવડ બાવડ જેવી તેવી દવા મળે છે, એટલે એને જીવાત અંદર, જીવ જંતુ, જીવડા, માખી, એને દવા લાગે નહીં. એને દવા લાગે નહીં એટલે એ કાંઈ કવા મરે નહીં. ત્યારબાદ કે તમારે વરસાદનું પ્રમાણ હોય એવા વરસાદના પ્રમાણમાં દવા છાંટવી નહીં. આપણને ખેડૂને, કિસાનભાઈઓને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 1 દિવસની ખરાડ છે, 2 દિવસની ખરાડ છે, તો ખરાડીએ દવા છાંટો તો આપણે એ દવા ફેલ જાય નહીં. કેમ કે ઓલી દવા છાંટવાનું ચાલુ કરીએ અને વરસાદ આવવાનું ચાલુ થાય કિસાનભાઈઓ, એટલે આપણી દવા એ ફેલ જાય છે. એ ગણ થતી નથી. કાયદાસર 2 કલાકથી 3 કલાક દવાની માથે જાવી પડે. 6 કલાક જાય તો એનીથી નહીં રિઝલ્ટ વધારે તમને મળે, અને 10 કલાક જાય તો એનાથી ડબલ રિઝલ્ટ તમને મળે. દવાનું રિઝલ્ટ મળે. એટલે તમારે દવામાં કોઈ ઉતાવળ કરવાની નહીં. અને જો આપણે આ રીતનું રિઝલ્ટ છે, જે તમને 2 બોટલ બતાવી છે, આ એનું રિઝલ્ટ આપણે અને આપણને 100% પણ મળ્યું છે. અને એ દવા આપણે છાંટવાની રહેશે. તો એ દવાનું રિઝલ્ટ પણ તમને સારામાં સારું છે. નહીં 3 દવા જોવે, નહીં 4 દવા જોવે, નહીં 5 દવા જોવે, કોઈ વસ્તુ નહીં. તમારે 2 ડબલા આપણને 2 બોટલ આમાં આપી છે, એ 2 બોટલ તમારે છાંટો અને 100% રિઝલ્ટ આવે. એક સ્પેશિયલ થીપનું, થીપ, ગળો અને સોયસ્યા અને માખી, આ વસ્તુ 1 બોટલથી નાશ થાય છે. અને બીજી તમને જે બોટલ આપી એ તમારા ઝીંડવાની સ્પેશિયલ ઈળની છે. કોઈ તમારા ઈળ હોય, કોઈ નાની ઈળ પ્રગટી હોય તો એ તમારે 5 મિનિટમાં નાબૂદ થાય છે. અને 5 મિનિટની માઇલ પર તમને રિઝલ્ટ 100% મળે છે. અને આગળનો વિડીયોમાં ઝાઝી માહિતી હું તમને આગળના વિડીયોમાં આપું છું. અત્યારે આપણે આટલી માહિતી આપી છે કિસાન મિત્રો. તો જો અમારી ચેનલમાં તમે પહેલાં હો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને જય કિસાન.